ડોક્ટર સાહેબ હાજર છો ને તમે? હા, હું તો 2 વાર આવીને પાછો ગયો. આવો કાકા, બોલો શું થાય છે તમને? હવે ડોક્ટર સાહેબ મને શું થાય એ તો મને શું ખબર પડે? કાકા તમને તો ડાયાબિટીસ છે. ડાયાબિટીસમાં તો મને ના ખબર પડે ડોક્ટર સાહેબ. ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ એટલે યુરિનમાં સુગર આવે એને કહેવાય. હવે ઇંગ્લિશમાં કને ખબર પડે? થોડું ગુજરાતીમાં કહો તો ખબર પડે. એટલે અહીંયા તમને મારા શુદ્ધ ગુજરાતીમાં કહેવું પડશે. આવું તમે મૂતરવા જો ને એટલે અંદર ખોડ આવે, એને ડાયાબિટીસ કહેવાય. શું વાત કરો તમે? ઓહો હો ડોક્ટર સાહેબ, એમને તો મારું બેટું મજા પડી જાય. પેશાબમાં ખોડ આવે, અમારે તો રેશનિંગ કાર્ડમાં નહીં આવતી. આ દવાખાને જવાનું હતું ના તો મેઘરાજા વરસ્યા. હવે આ વીજળી બંધ થાય તો આને જવું દવાખાને. હા, વરસાદ તો બંધ થાય એવો લાગતો નહીં. જવા દે મને ડોક્ટર ભાઈ. હા, તાણે ડોક્ટર સાહેબ તો હાજર તો છે. કેમ છો ડોક્ટર સાહેબ? બેહું ન હોય? આવો ભાઈ, શું થયું તમને પાછું અત્યારે આ ચોમાહાનું? ડોક્ટર સાહેબ, મારી બેટી ગરમી બહુ લાગે. મને ના હોય તો ગરમીની ગોળી આલો ને, કે ગરમી લાગે જ ના. અલ્યા ભાઈ, તમે ચોથી આવો હો? ગરમી ના લાગે એની કોઈ ગોળી બોળી હોતી છે યાર? ચોથી આયા તમે? આમ ના હોય યાર. આમ ના હોય. શું વાત કરો યાર? આ ઠંડીમાં લોકોને ઠંડી ચડી જાય ને પોપટ ગોધરો ઉઢાડેલો હોય, એમને દવાખાના લાવીએ એટલે ફટ લઈને તમે ઇન્જેક્શન આપો એટલે ચમ ઠંડી ઉડી જાય ને ગરમી લાગવા માંડે. એવી રીતના ગરમીની હાલદો નહીં યાર ગોળી. ભાઈ, એ વસ્તુ જુદી છે ઠંડીની, ના વસ્તુ જુદી છે. તમને કોઈ ખબર પડે નથી જતા ને કે મારું મગજ ખરાબ થયા, તમને ધોકો લેવો આવવા પડવું પડશે. હેડો અહીંથી. મારું કરી. હા, નમસ્તે મિત્રો. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ.